સુરત ઝોન 7 એલસીબી પોલીસ ટીમે ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે। આ ઇસમ પાસેથી 0.456 ગ્રામ ગાંજાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સાથે આ ઇસમ ગાંજો ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સુરત શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં અનેક ડ્રગ્સ પેડલરો, ગાંજો વેચનાર તેમજ અન્ય માદક પદાર્થનું વેચાણ કરનાર ઇસમોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને તેમની સામે કાર્યવાહી પણ કરાઈ છે। ત્યારે સુરતની ઝોન 7 એલસીબીની ટીમે 0.456 ગ્રામ ગાંજાના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે। ઝોન 7 એલસીબી પોલીસ ટીમને બાતમી મળી હતી કે મગદલા બંદર પાસે મિતેશ ગોકડિયાની બિલ્ડિંગમાં વિક્રમસિંહ રાજપૂતે ગાંજાનો જથ્થો સંગ્રહ કરી વેચે છે। પોલીસ ટીમને મળેલ બાતમીના આધારે રેડ કરતા મકાનમાંથી 0.456 ગ્રામ ગાંજાનો મુદ્દામાલ મળી આવ્યો હતો। હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પૂછતાછ હાથ ધરી છે।